તળાવની પારે ભૂતિયો વડલો એક રહસ્યમય કહાની। ગામના છેડે એક જૂનું તળાવ હતું। લોકો કહેતા કે એ તળાવ બહુ ઊંડું છે અને એની પારે એક વિશાળ વડલો ઊભો છે। આ વડલો એટલો જૂનો હતો કે તેના મૂળ પાણી સુધી ફેલાયેલા હતા અને તેની ડાળીઓ આકાશને સ્પર્શતી હતી। એ વડલાનું છાયું હંમેશા પાણીમાં ધૂંધળું દેખાતું, જાણે એમાંથી કોઈ બોલાવી રહ્યું હોય એમ। ગામના લોકો કહેતા કે વડલાની અંદર કોઈ રહસ્યમય શક્તિનો વાસ છે જે સાંજ પડતા જ સક્રિય થઈ જાય છે। ગામના વૃદ્ધો બાળકોને ખાસ ચેતવણી આપતા કે સાંજ પડ્યા પછી એ વડલાની પાસે જવાનું નહીં, કેમ કે ત્યાં અજાણી આકૃતિઓ ફરતી જોવા મળે છે। કેટલાય લોકોએ કહ્યું હતું કે વડલાના થડ પાસે સફેદ છાયા ઊભા રહે છે અને ક્યારેક પાણીમાંથી કરુણ ચિત્કાર આવતો હોય છે। કેટલીક રાત્રે તો એવું પણ સંભળાતું કે કોઈ સ્ત્રી મંદ સ્વરે ગીત ગાઈ રહી હોય, પણ તેનો અવાજ ભયાનક લાગતો। એક વખત ગામનો એક યુવાન જે અંધશ્રદ્ધા માનતો ન હતો અને આવા કિસ્સાઓને મનઘડંત ગણતો, હિંમત કરીને સાંજના સમયે તળાવની પારે ગયો। પૂનમની ચાંદની રાત હતી। તળાવ શાંત લાગતું હતું। પાણીમાં ચાંદનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું હતું, પણ વડલાના પડછાયામાં એક અજીબ ધૂંધળાપણું હતું। જેમ તે વડલાની નજીક પહોંચ્યો, વાતાવરણ અચાનક બદલાઈ ગયું। પવન જોરથી ફૂંકાવા લાગ્યો, વડલાની ડાળીઓ હલાવા લાગી અને પાણીમાં અજાણી લહેરો ઉઠી। પવનમાં એક ઠંડી લહેર હતી જેણે યુવાનના શરીરમાં કંપન પેદા કર્યું। અચાનક તેણે જોયું, વડલાની જડમાંથી એક આકાર બહાર આવતો લાગ્યો। લાંબી વાળવાળી, આંખોમાં અજવાળું ધરાવતી એક સ્ત્રી જેવી છાયા પાણી તરફ નિહાળતી ઊભી હતી। તેની આકૃતિ હવામાં તરતી હોય તેવું લાગતું હતું। યુવાન ડરીને પાછળ હટ્યો, પણ એ અવાજ સાંભળ્યો જે તેના હૃદયમાં સીધો ઉતર્યો। આ તળાવમાં જિંદગી પૂરી ના કરી શકેલા આત્માઓ વસે છે। અહીં અમારું દુઃખ દફનાવાયેલું છે। પાછો વળી જા અને ક્યારેય પાછો આવીશ નહીં। યુવાન એટલો ગભરાઈ ગયો કે આખી દોડથી ગામે પાછો ફર્યો। બીજા દિવસે જ્યારે લોકો સાથે પાછો ગયો, ત્યાં કંઈ જ ન હતું। વડલો શાંત ઊભો હતો, પાણી શાંત હતું, પણ તળાવની પારે સફેદ ચિહ્નો દેખાતા હતા, જાણે કોઈ પગલાં પાણીમાંથી બહાર આવ્યા હોય। ગામના લોકોએ જ્યારે આ જોયું ત્યારે તેમની અંધશ્રદ્ધા વધુ મજબૂત બની। ત્યાંથી આજ સુધી કોઈએ સાંજ પછી તળાવની પારે વડલાની નજીક જવાની હિંમત નથી કરી। ગામ લોકો કહે છે કે તે વડલો આજે પણ રાત્રે જાગૃત થાય છે અને જો કોઈ તેની પાસે ભૂલથી જાય તો તે તેને તેના ભયાનક રહસ્યોનો અહેસાસ કરાવે છે।